દાખલા નંબર 3, 3x - 5y - 4 બરાબર 0 અને 9x બરાબર 2y + 7. અહીં સમીકરણ થોડું વ્યવસ્થિત લખી નાખીએ. 3x - 5y - 4 બરાબર 0 છે. -4 સામે જશે તો પ્લસ થઈ જશે, એટલે 3x - 5y બરાબર 4. આ થઈ ગયું આપણનું સમીકરણ નંબર 1. એવી રીતે બીજું 9x બરાબર 2y + 7. 2y સામે જશે એટલે 9x - 2y બરાબર 7. બરાબર, આ થઈ ગયું આપણનું સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 બંને મળી ગયા. સમીકરણ 1 ને 3 વડે ગુણશું એટલે અહીંયા 3 તેરીને 9x થઈ જશે. અહીંયા પણ 9x છે. બરાબર, એટલે બંનેના લોપ થઈ શકે છે. તો અહીંયા લખી નાખીએ. સમીકરણ 1 ને 3 વડે ગુણી અને લોપ કરતા, ચાલો 3 વડે ગુણો એટલે 3 3 9x માઇનસ 5 3 15y બરાબર 4 3 12. બરાબર, બધાને 3 વડે આપણે ગુણી નાખ્યા. 3 3 9x 3 5 15y બરાબર 4 3 12y. અને બીજું સમીકરણ છે એમ જ 2x - 2y બરાબર 7. બંનેનો લોપ કરીએ. અહીંયા નિશાની બદલીએ એટલે -9 માઇનસ છે તો +2y થઈ જશે અને 7 છે પ્લસ છે તો માઇનસ. 9x નીકળી ગયા. 15 માંથી 2y જશે એટલે માઇનસ કેટલા આવશે મિત્રો? 13y. બરાબર 12 - 7. 12 માંથી 7 જશે એટલે 5. તો અહીંયા y બરાબર શું મળી ગયા? y બરાબર 5/-13. આ થઈ ગયો આપણનો આન્સર નંબર 1. બરાબર, હવે શું છે મિત્રો? આ y ની કિંમતને આપણે શેમાં મૂકીએ? કોઈ પણ એક સમીકરણની અંદર મૂકી દઈએ. બરાબર, y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, ચલો મૂકી દઈએ. સમીકરણ 1 છે 3x - 5y બરાબર 4. તો 3x એમને 5, y ની જગ્યાએ આવશે 5/-13 બરાબર 4. તો અહીંયા જો મિત્રો 13 છે. બરાબર ને? તો 13 ને આપણે કાઢવા હોય તો બંને બાજુ 3x છે તો એને પણ આપણે 13 વડે ગુણીએ. -5 5/-13 છે. આને પણ આપણે 13 વડે ગુણીએ અને 4 ને પણ ગુણાકાર 13 વડે કરીએ. બરાબર, આ 13 છે મિત્રો. અહીંયાથી 13 નીકળી ગયા. 13 3 39x. માઇનસ પ્લસ થઈ જાય કારણ કે આ માઇનસ ને નીચેનો માઇનસ. કેટલા આવશે? 5 5 25 બરાબર 13 ગુણાકારમાં 4 છે તો 13 ચોક 52. 25 સામેની બાજુ જશે એટલે 39x બરાબર 52 - 25. તો 39x બરાબર 52 માંથી 25 જશે એટલે રહેશે 27. તો x બરાબર આવશે 27/39. અહીંયા છેદ ઉડે એમ છે મિત્રો. 9 3 27 અને 13 3 39. 3 3 નીકળી ગયા તો x બરાબર 9/13. તો આ થઈ ગયો આપણનો આન્સર નંબર 2. તો આવી રીતે લોપની રીતમાં x અને y મળશે. ચોથો દાખલો x/2 માઇનસ, સોરી અહીંયા પ્લસ છે મિત્રો રકમની અંદર, +2y/3 બરાબર -1. અને બીજું સમીકરણ આપેલું છે x - y/3 બરાબર 3. અહીંયા છે બે સમીકરણ આપેલા છે પણ અપૂર્ણાંકમાં છે. આપણે વ્યવસ્થિત લખી નાખીએ. x/2 પ્લસ 2y/3 બરાબર -1. ચોકડી ગુણાકાર કરું
એટલે 3x પ્લસ 2 2 4y આખાના છેદમાં 3 2 6 બરાબર -1. તો શું થશે? 3x પ્લસ 4y બરાબર -6 1 6. આ થઈ ગયું સમીકરણ નંબર 1. ખબર ન હોય તો 3 નો ગુણાકાર 1 સાથે અને 2 નો ગુણાકાર 2 સાથે. એવી રીતે બીજું સમીકરણ x માઇનસ વાયના છેદમાં 3 બરાબર 3. 3 નો ગુણાકાર 1 સાથે એટલે 3x માઇનસ વાય બંનેના છેદમાં 3 બરાબર 3. તો શું થશે? 3x માઇનસ વાય બરાબર 3 3 થશે 9. આ થઈ ગયું સમીકરણ નંબર 2. બંને સમીકરણ આપણે મળી ગયા. બંનેની અંદર જો અહીંયા પણ 3x છે અને અહીંયા પણ 3x છે, બરાબર. એટલે બંનેમાં 3x છે એટલે કંઈ કરવું પડશે નહીં, ડાયરેક્ટ લોપ કરીએ. તો સમીકરણ 1 અને 2 નો લોપ કરતા તો સમીકરણ 1 છે 3x પ્લસ 4y બરાબર -6 અને બીજું છે 3x માઇનસ વાય બરાબર 9. આ બંનેનો લોપ કરીએ એટલે પ્લસ છે માઇનસ થઈ જાય, માઇનસ છે પ્લસ થાય અને પ્લસ છે થઈ જશે માઇનસ. 3x નીકળી ગયા, બરાબર. 4 પ્લસ 1y એટલે 5y અને -9 અને -6 બંનેનો સરવાળો થશે એટલે -15. તો y બરાબર -15/5. 5 3 15. તો y બરાબર -3. આ થઈ ગયો આપણનો આન્સર 1. y બરાબર -3. y ની કિંમતને સમીકરણ 1 માં મૂકીએ એટલે આપણે x મળી જશે. તો અહીં લખશું y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, બરાબર. તો સમીકરણ 1 શું આપેલું છે? 3x પ્લસ 4y બરાબર -6. 3x એમનેમ રહેશે, 4 એમનેમ રહેશે. y ની કિંમત છે -3 બરાબર -6. 3x પ્લસ માઇનસ માઇનસ 4 3 12 બરાબર -6. તો 3x બરાબર -6 એમને -12 સામે જશે તો કેવા થશે? +12. તો 3x બરાબર 12 - 6 એટલે 6. તો x બરાબર 6/3. છેદ ઉઠશે એટલે 2 3 6 એટલે x બરાબર 2. આ થઈ ગયો આપણનો આન્સર નંબર 2. x બરાબર 2 અને y બરાબર -3. જો મિત્રો તમને અમારા વિડીયો સમજાતા હોય તો લાઈક કરો, શેર કરો અને જરૂર સબસ્ક્રાઇબ કરો. અહીં મિત્રો આદેશની રીત છે તમારે કરવાની છે, લોપની રીત મેં કરેલી છે. ગણિત ગણવાથી આવડશે, ક્યારેય પણ વાંચવાથી આવડશે નહીં. સતત ને સતત એની પ્રેક્ટિસ કરતા રહો, બરાબર, જેથી કરીને ગણિત આપણને વધુ ઈઝી લાગે. થેન્ક યુ.